નવનીત ગુજરાતી લેખન વિકાસ ધોરણ 3 પાઠ 7 ચિત્રવર્ણન. મિત્રો, આપણે આગળ પાઠ 6 જોયો, હવે પાઠ 7 જોઈશું. સૂચના આપી છે, ચિત્ર જુઓ અને તેની નીચે આપેલા પ્રશ્નોના આધારે પાના નંબર 15 ઉપર 5-7 વાક્ય લખો. તો મિત્રો, અહીં આપણને આ વરસાદનું ચિત્ર આપ્યું છે અને વરસાદના ચિત્રના આધારે નીચે 6 પ્રશ્ન આપ્યા છે. આપણે એ પ્રશ્નના જવાબ અહીંયા સામે લખવાના છે. તો અહીંયા પ્રશ્ન પહેલો છે કે આ ચિત્ર શાનું છે? તો આપણે અહીંયા લખવાનું છે કે આ ચિત્ર ચોમાસાનું છે, એટલે કે વરસાદનું છે. પછી બીજો પ્રશ્ન છે, આકાશમાં શું છે? તો મિત્રો, ચોમાસામાં આકાશમાં શું હોય? તો કાળા વાદળ હોય, બરાબર. પછી નંબર 3 છે, વાદળના ગડગડાટ સાથે શું થાય છે? તો વાદળના ગડગડાટ સાથે આપણને ખબર છે કે વીજળીના ચમકારા થાય. નંબર 4, ધરતી પર બધે શું જોવા મળે છે? તો વરસાદ પડે એટલે ધરતી પર બધે પાણી જોવા મળે. નંબર 5, લોકો શું ઓઢીને જાય છે? તો ચોમાસાની અંદર લોકો રેનકોટ પહેરીને જાય અને છત્રી ઓઢીને જાય. નંબર 6, બાળકો વરસાદમાં શું કરે છે? તો બાળકો વરસાદમાં છબછબિયા કરે છે. હવે અહીંયા આપણે એ 6 વાક્ય જોઈએ કે આ ચિત્ર વરસાદનું છે. નંબર 2, આકાશમાં કાળા કાળા વાદળા છે. નંબર 3, વાદળના ગડગડાટ સાથે વીજળીઓ થાય છે. નંબર 4, ધરતી પર બધે જ પાણી જોવા મળે છે. નંબર 5, લોકો છત્રી ઓઢીને રેનકોટ પહેરીને જાય છે. નંબર 6, બાળકો વરસાદમાં છબછબિયા કરે છે. તો આ સાથે મિત્રો આપણો 7મો પાઠ એટલે કે ચિત્રવર્ણન પાઠ અહીંયા પૂરો થાય છે. તમને મારો વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટમાં જરૂર લખજો અને મારા વિડીયોને લાઇક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ.